એક સરસ મજાની વાત કે આ સત્સંગમાં આપણે આવીને પોતાના અંતરનું અજ્ઞાન દૂર કરીએ છીએ. કેવી રીતે? તો એક ભમરો હતો. એ ભમરાનો એક મિત્ર હતો ગીંગો. ભમરો તો ક્યાં રહે? ફૂલ ઉપર, ગુલાબમાં, મોગરામાં કે ડોલરમાં સુગંધ લીધા કરે, રસ પીધા કરે. અને ગીંગો ક્યાં રહે? ગોબરમાં. એટલે ભમરો રોજ ફૂલમાં ફર્યા કરે ને. એને એક દિવસ એમ થયું કે હાલને આજ મારા મિત્રને હું થોડોક મને જેવો આનંદ આવે છે એવો આનંદ અપાવ. એટલે એને એક દિવસ ગીંગાને જઈને કીધું કે હાલે ગીંગા, કેમ તું આખો દિવસ આમાં ગોબરવાડામાં પડ્યો છો, તને ગમે છે અહીંયા? ઓલો કે મને તો બહુ ગમે છે. પછી આ કે પણ તને આના કરતાં વધારે આનંદ અપાવ હાલ. એ કે આનાથી વધારે થોડો ક્યાંય આનંદ આવતો હશે? એ કે અરે પણ તું ચાલ તો સહી, હું તને બહુ સરસ આનંદ આપીશ. એ કે ચાલ હવે બહુ કહેશો ત્યાં. એટલે પોતાની પીઠ ઉપર ભમરાએ બેસાડી અને ગીંગાને લઈ જઈને ગુલાબના ફૂલ ઉપર બેસાડી દીધો. પછી કીધું કે બોલ દોસ્ત કેવું? એ કે એવું ને એવું. એટલે પછી આને એમ થયું કે આમ કેમ થયું હશે? મને તો એ નહીં ગુલાબમાં આવી સુગંધ આવે છે ને આને કેમ એવું જ લાગે છે? પણ ભમરો થોડોક હોશિયાર છે ને, એને આખું ઉપરથી નીચે સુધી સર્વે કર્યું અને જોયું ને ત્યાં તો ગીંગાની નાકમાં પેલી ગોબરની ગોળીઓ ભરાવેલી હતી. એટલે ગીંગાને લઈ જઈ અને પાણીમાં ખૂબ જપકોડ્યો અને બધી ગોળીઓ નીકળી ગઈ. પછી એને જઈને ગુલાબના ફૂલ ઉપર બેસાડ્યો ને પછી કીધું બોલ દોસ્ત કેવું? એ કે મજા પડી જાય એવું. આવી રીતે વાલા ભક્તો, આપણે સત્સંગમાં આવીએ છીએ અંતરમાં કેટલાય અજ્ઞાનરૂપી ગોળીઓ ભરીને, પણ આ સંતો આપણને સંસારરૂપી આ સત્સંગરૂપી સાગરમાં જબોડીને અજ્ઞાન કાઢીને આપણને મહારાજની સુગંધી આપે છે. એટલે વાલા ભક્તો, આપણે જીવનમાં ક્યારેય કોઈ પણ પ્રસંગે આવા સર્વોપરી મહારાજનો આશરો, આવા મોટા સદગુરુ સંતોનો સાથ અને આપણને મેળવેલું છે સદગુરુ દ્વારા જ્ઞાન, એને કોઈ દિવસ પાછું પાડવું નહીં અને જીવનમાં બીજાને પ્રેરણા મળે એવું આપણું જીવન જીવવું. આપણને નાના રેખાબેન કહેતા હોય છે, માય લાઈફ ઇઝ માય મેસેજ. મારું જીવન એ એક મેસેજ છે. આપણું જીવન એવું જીવવું કે કોઈકના માટે એ આદર્શ બની શકે. માટે હવે નાના મોઢે જાજી વાત તો શું કરવી, પણ આટલી વાત કહીને હું મારી વાણીને વિરામ આપું છું. સહજાનંદ સ્વામી महाराज। हमें भी ऐसा ही सोचने का है, कैसे है दोस्त, कैसा रहने का। ગીંગા અને ભમરાની વાત ઉપરથી આપણે અનુસંધાન એટલું જ લેવાનું છે કે આપણને પણ આવો દિવ્ય સત્સંગ મળ્યો છે. એમાંય સોનામાં સુગંધ ભળે એમ કાંડું પકડીને ઘા કરે ને તો સીધું આપણને આપણું જે ધ્યેય જીવનનું લક્ષ્ય છે ને ત્યાં સુધી આપણને પહોંચાડી દે એવા સદગુરુ સંતનું સાનિધ્ય ભગવાનની કૃપાથી આપણને બધાઈને પ્રાપ્ત થયું છે. એટલે આપણા સૌના હૃદયમાં એવો કેફ નિષ્ઠાની ખુમારી અચૂક હોવી જોઈએ. ભગવાનના ચરિત્રો એ અમૃતનો મહાસાગર છે. અત્યારે અહીંયા આપણને આગળની કથાનું રસપાન કરાવવા માટે વક્તાશ્રીએ પોતાનું સ્થાન વ્યાસપીઠ ઉપર વિરાજમાન થઈ ચૂક્યા છે. ત્યારે ઠાકોરજી, પોતીજી અને વક્તાશ્રીના પૂજન માટે જે ભક્તજન બહેનોને આહુત કરું તે ભક્તજનો અહીંયા ઝડપથી પૂજનનો લાભ લેવા માટે આવશે. અમારે व्यासं वसिष्ठनक्तारं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे। અમૃતનો મહાસાગર એટલે મહારાજના આ દિવ્ય ચરિત્રો જે કથા વાર્તા રૂપી ચારો ચરે છે તેનો જ મૂર્તિ રૂપે માળે વિરામ થતો હોય છે. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે આથી કરોડ ગણો સત્સંગ થશે પણ આ વાતું આ કથા હવે નહીં મળે ને વ્યવહાર પ્રધાન થઈ જવાશે. આ કારખાના તો બ્રહ્માંડ રહેશે ને ત્યાં સુધી ચાલતા જ રહેશે, પરંતુ આ કથા વાર્તા સાંભળવાનો આપણે સૌએ અભ્યાસ રાખવો. જેમ કપડું મેલું થાય અને તેને સાબુથી ધોવાય ત્યારે સરસ મજાનું ઉજળું ફટાક થઈ જાય, તેમ
આપણું આ મનરૂપી કપડું જે છે એ મેલું થાય એને ઉજળું કરવા માટે આવી સુંદર મજાના ભગવાનના ચરિત્રથી ભરપૂર એક કથા વાર્તા છે. कथा केवल मनोरंजन के लिए नहीं है लेकिन मनोमंथन के लिए है. तो अपना बहु मोटा अहोभाग्य है कि आ कथा संभळावनारा आपने आवा अपना आदिगुरु मुक्तात्मा मोटाबा एमनी वंश परंपरामां सीधा सद्गुरुનું આપણને સાનિધ્ય પ્રાપ્ત થયું છે અને જેમની છત્રછાયામાં આ સંતરૂપી પુષ્પો બધા ખીલી રહ્યા છે, જેમનું યોગ્ય ઘડતર થઈ રહી છે એવા બ્રહ્મનિષ્ઠ વક્તાશ્રી આપણને ખૂબ રસાળ અને મધુર શૈલીમાં આપણને કથા ગંગામાં સ્નાન કરાવી રહ્યા છે. ત્યારે અત્યારે આપણી સમક્ષ વધુ સમય ન લેતા આપ સૌ ભક્તજનો વતીથી પૂજ્ય વક્તાશ્રીના શ્રીચરણોમાં નમ્ર નિવેદન કે આપણને મહારાજની એ દિવ્ય મંગલકારી કથા ગંગામાં સ્નાન કરી અને પાવન કરે. તો અત્યારે માઇકની ગતિ પૂજ્ય વક્તાશ્રી તરફ. पटं चारुणरुचिं बहुन्हारान् हेमान् वरवलयकेयूरमुकुटान् दृशि जयतु नारायण मुनि. ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः. श्री हरि कृष्णाय श्री घनश्यामाय श्री नीलकंठाय श्री सहजानंद स्वामिने नमो नमः. बोलो श्री स्वामिनारायण भगवाननी जय. श्री हरि कृष्ण महाराजनी जय. श्री गोपीनाथ जी महाराजनी जय. श्री नारायण मुनि देवनी जय. जय घनश्यामा जय घनश्यामा जय घनश्यामा जय घनश्यामा. बुद्धि के दाता जय घनश्यामा बुद्धि के दाता जय घनश्यामा. सुख ना दाता जय घनश्यामा सुख ना दाता जय घनश्यामा सुख
ब्रह्मरूपा केशवस्वरूपा जय घनश्यामा जय घनश्यामा जय घनश्यामा जय घनश्यामा सहजानन्दा 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 सर्वोपरि हरि जय घनश्यामा सर्वोपरि हरि जय घनश्यामा सर्वोपरि हरि जय घनश्यामा सर्वोपरि हरि जय घनश्यामा जय घनश्यामा जय घनश्यामा जय घनश्यामा जय घनश्यामा સ્વામિનારાયણ ભગવાનની પૂર્ણ કૃપાથી પૂજ્ય ગુરુજીના આશીર્વાદથી નિજ મંદિરમાં બિરાજતા વાલા ઘનશ્યામ મહારાજના એકાદશ પાટોત્સવ આપણે ઉજવી રહ્યા છીએ. પાટોત્સવ નિમિત્તે ભગવત કથામૃતનું આપણે પાન કરી રહ્યા છીએ. જનમંગલ કથા પારાયણ ચાલી રહી છે. આજે બીજા દિવસમાં આપણે ભગવાનની કથારૂપી ગંગામાં પ્રવેશ કરીએ. ભગવાનની કથા છે એ ભવજળ તારનારી છે. શાસ્ત્રોની અંદર ભગવાનની કથાને ગંગાજીની ઉપમા દેવામાં આવી છે. ગંગાજીમાં આપણે સ્નાન કરવા જઈએ તો આપણા પાપ બધા બળી જાય, પણ આ ભગવાનની કથારૂપી ગંગા એવી છે કે એમાં આપણા તનના અને મનના બધા જ પાપ બાળનારી ભગવાનની કથાને શાસ્ત્રોની અંદર ગંગાની ઉપમા દીધી છે. તુલસીદાસજીએ ભગવાનની કથાને ગંગાની ઉપમા આપી છે. હો સકલ લોક જગ પાવની ગંગા વો સે રઘુપતિ કથા પ્રસંગા. ભગવાનની કથા એટલે કે ગંગા. ગંગાજીમાં આપણે પોતે ત્યાં સુધી જવું પડે, પણ કથારૂપી ગંગા એવી છે ઘરના આંગણામાં જો બોલાવવામાં આવે તો ત્યાં સુધી પણ આ કથારૂપી ગંગા આવી શકે એવી આ ગંગા સરળ છે. ઓલી ગંગામાં નાવા હરિદ્વાર જવું હોય તો ટિકિટનો ખર્ચો જોઈએ, શરીર સારું હોય, સમય આપણી પાસે હોય ત્યારે આપણે જઈ શકાય. પણ ભગવાનની કથા સાંભળવા માટે આપણે જ્યાં બોલાવીએ ત્યાં ભગવાનની કથારૂપી ગંગા આવે છે. એવી શતાનંદ મુનિ રચિત જનમંગલ કથા પારાયણ ચાલી રહી છે. એમાં આપણે રાત્રિની કથામાં એક મંત્રની કથા સાંભળી, તમને યાદ પણ હશે. ભક્ત વર્મણે નમઃ. ભગવાન ભક્તના ભક્તર રૂપ છે એવી ભગવાનની કથા. કેવા કેવા ભક્તોની ભગવાને રક્ષા કરી એ પ્રસંગો પણ આપણે સાંભળ્યા. ત્યાર પછીનો મંત્ર છે, એ મંત્રનું આપણે પણ હાથ જોડી એક સાથે ગાન કરીએ. મહારાજના ચરણારવિંદમાં આપણે તુલસી પત્ર અને ચોખાથી આહુતિ આપીએ છીએ. એવી ભાવના હૃદયની અંદર વ્યક્ત કરી અને ભગવાનના ચરણારવિંદમાં ભગવાનના એક નામના મંત્રથી આપણે આહુતિ એક સાથે આપીએ. તો હાથ જોડી રાખવાના. જ્યારે જ્યારે મંત્રનું ગાન થાય ત્યારે હાથ જોડીને મનથી ભગવાનના ચરણારવિંદમાં હું તુલસી પત્ર ચડાવું છું એવો ભાવ આપણે કરીશું. ઓમ શ્રી બુદ્ધિદાત્રે નમઃ. ઓમ શ્રી
બુદ્ધિદાત્રે નમઃ. ઓમ શ્રી બુદ્ધિદાત્રે નમઃ. ઓમ શ્રી બુદ્ધિદાત્રે નમઃ. હરિ ઓમ. હરિ ઓમ. હરિ ઓમ. હરિ ઓમ. શતાનંદ મુનિ કહે છે ભગવાન બુદ્ધિને દેનારા છે, કે તમે બધાને બુદ્ધિ આપનારા છો. બુદ્ધિ આપવી એ ભગવાનના હાથમાં છે. આપણે કોઈને બુદ્ધિ ના આપી શકીએ. ભગવાન જો આપે તો આપણી પાસે બુદ્ધિ રહે, નહીતર હોય એ પણ વહી જાય. મોટામાં મોટું ભગવાનનું કામ બુદ્ધિ આપવી એ છે. ભગવાન કઈ કોઈને લાકડી લઈને મારતા નથી, પણ અને ભગવાન કોઈને થેલો ભરીને રૂપિયા પણ આપતા નથી. પણ ભગવાનને જેને તારવાની ઈચ્છા હોય એને ભગવાન સદબુદ્ધિના દાન આપે છે. અને મારવા એટલે કે જેનો વિનાશ કાળ નજીક હોય એને ભગવાન વિપરીત બુદ્ધિ આપે છે. જેને સદબુદ્ધિ ભગવાન આપે છે એની પર ભગવાનની બહુ મોટી કૃપા છે. એટલે જ ગીતાજીની અંદર શ્લોક લખ્યો, તેષામ સતત યુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ દદામિ બુદ્ધિયોગમ તમ યેન મામ પયાન્તિ તે. ભગવાને કીધું, હે અર્જુન, મારું જે કોઈ પ્રેમથી ભજન કરે છે એને હું સારામાં સારી બુદ્ધિનો યોગ આપું છું. પ્રેમથી મારું ભજન કરનારને હું બુદ્ધિ યોગ આપું છું. એટલે ભગવાનને શતાનંદ સ્વામીએ નમસ્કાર કરીને કીધું કે હે ભગવાન, તમે બુદ્ધિ દાત્રે, તમે બુદ્ધિના દેનારા છો. એટલે ભગવાન પોતાના ભક્તને પોતાના તરફ વાળવા માટે જે મોક્ષની બુદ્ધિ આપવી એ ભગવાનના હાથમાં છે. આ લોકની બુદ્ધિ તો બધા પાસે હોય જ છે, પણ મોક્ષની બુદ્ધિ છે એ જ અગત્યની છે. એક પ્રસંગ જોઈએ. હરિલીલામૃતની અંદર વિહારી લાલજી મહારાજે નોંધ લીધી છે. ગોંડલની અંદર એક જેઠા મહારાજ રહેતા હતા. મહારાજ આવે એટલે માનવાનું બ્રાહ્મણ હોય એને જ મહારાજ કહેવાય. જેઠા મહારાજ સ્વામિનારાયણ ભગવાનના અનન્ય ભક્ત હતા, પણ બુદ્ધિમાં ઓછા હતા. બુદ્ધિ તોડી મોક્ષ માર્ગે ચાલવા માટેની બ્રાહ્મણને જેવા વેદ પુરાણ ભણી અને આગળ જે કંઈ એને વિધિ કરવાનો હોય એમાં એને પાછા પડતા હતા. પણ ગોંડલના રાજાની રસોઈ કરવા માટે જતા મહારાજ જ્યારે જ્યારે ગોંડલમાં પધારે ત્યારે આ જેઠા મહારાજ મહારાજના માટે સરસ મજાની રસોઈ બનાવતા હતા. મહારાજને પણ એની રસોઈ બહુ ગમતી હતી. મહારાજ પણ કહેતા, જેઠા મહારાજ તમારી રસોઈ બહુ સારી થાય છે હો. ત્યારે જેઠા મહારાજ એટલું જ કહેતા કે મહારાજ રસોઈ તો કરું છું, પણ આ ગામમાં મારે રહેવું, બ્રાહ્મણમાં હું એક, અને હું એકલો સત્સંગી છું. મારો સાથ આપનાર મને સાથે કોઈ બીજો સત્સંગી છે નહીં. શાસ્ત્રાર્થ કરવા માટે બધા પ્રશ્ન પૂછે પણ મને કાંઈ આવડે નહીં, હું હાવ અભણ છું. એટલે કોઈને હું પહોંચી શકતો નથી. મહારાજ કે જેઠા મહારાજ, સિંહના ટોળા ન હોય, ટોળા તો બીજા જનાવરના હોય, પણ સિંહ તો એકલો વિચરણ કરતો હોય તોય અલમસ્ત હોય. એટલે તમારે મૂંઝાવું નહીં, ભગવાનનું ભજન કરવાનું, અમે તમારા સાથમાં છીએ. મહારાજે કીધું, જાઓ જેઠા, તમારા મુખમાં સરસ્વતી નિવાસ કરશે. તમને કોઈ શાસ્ત્રાર્થમાં પહોંચી શકશે નહીં. આમ જ્યાં મહારાજના મુખમાંથી આટલા શબ્દો નીકળ્યા, મહારાજે જે શબ્દ બોલ્યા એની નોંધ વિહારી લાલજી મહારાજે લીધી. એવું સુણી અંતરદારી લીધું
વરદાન દીધે એવું સુણી અંતર ધારી લીધું દયા કરીને વરદાન દીધું એવું સુણી અંતર ધારી લીધું દયા કરીને વરદાન દીધું સરસ્વતી તુજ મુખે વસાસે સરસ્વતી તુજ મુખે વસાશે વાત મધ્યે તુજ જીત થાશે વાત મધ્યે તુજ જીત થાશે એવું સોણી અંતર ધારી લીધું દયા કરીને વરદાન દીધું એવું સોણી અંતર ધારી લીધું દયા કરીને વરદાન દીધું અરે દયા કરીને વાલે વરદાન દીધું જેઠા મહારાજ કે તમારા મોઢામાં સરસ્વતી નિવાસ કરશે. તમે જે બોલશો ઈ વેદ પુરાણના શબ્દો તમારા કંઠસ્થ થશે. સાક્ષાત સરસ્વતી તમારા જીભે આવીને વસી જશે. જેઠા મહારાજ તમારી બુદ્ધિ છે એ ખીલી જશે. આ અમારા આશીર્વાદ છે. એમ મહારાજે જ્યાં જેઠા મહારાજને આશીર્વાદ આપ્યા અને ઈ જેઠા મહારાજની બુદ્ધિ એવી ખીલી ગઈ કે પછી તો વેદ પુરાણના જ્ઞાતા બની ગયા. હાવ અભણ હતા, અંગૂઠા છાપ હતા, પણ પુરુષોત્તમ નારાયણની કૃપા પ્રાપ્ત થઈ ગઈ. એટલે જેઠા મહારાજ માંથી જેઠો કહીને હો ગામમાં બોલાવતા. કેમ કે કોઈ કિંમત નહોતી, અભણ હતા ને એટલે અખંડ બધા એ જેઠા એમ કહીને બોલાવતા. પણ વેદ પુરાણ કંઠસ્થ થઈ ગયા. કોઈ ગમે એવો પ્રશ્ન પૂછે, શાસ્ત્રાર્થ કરવા માટે આવે તો જેઠાને કોઈ પહોંચે નહીં. અને પછી જેઠામાંથી જેઠા મહારાજ બની ગયા. જે જેઠીઓ નામથી ઓળખાતો જેઠો મહારાજ પછી તે ગણાતો. જે જેઠીઓ નામથી ઓળખાતો જેઠો મહારાજ પછી ગણાતો. જેઠા મહારાજ કહીને બધાય બોલાવવા માંડ્યા. કિંમત વધી ગઈ હો. મહારાજના આશીર્વાદ મળી ગયા ને એટલે જેઠા મહારાજ એવા વિદ્વાન પંડિત બની ગયા. અને પછી તો એની બુદ્ધિને કોઈ પહોંચે નહીં એવું થઈ ગયું. આલોકની બુદ્ધિ તો બધા પાસે હોય, પણ મોક્ષની બુદ્ધિ આપવી એ જ ભગવાનના હાથમાં છે. ભગવાને આ જેઠા મહારાજને મોક્ષને માર્ગે વાળી લીધા. આપણને પણ ભગવાને મોક્ષની બુદ્ધિ આપી છે. ઘણા એમ કે મને કાંઈ બીજી ખબર ન પડે. કાંઈ વાંધો નહીં, બીજી કાંઈ ખબર ન પડતી હોય, આલોકનું ભલે જ્ઞાન ઓછું હોય, પણ ભગવાનને માર્ગે ચાલતા આવડી ગયું ને ભગવાનનું ભજન કરવાનો રસ્તો જડી ગયો, એ જ મોક્ષ માર્ગમાં આગળ કહેવાય. એટલે બધું ભગવાન આપે છે. બુદ્ધિ પ્રદાતા ભગવાન છે. આપણું કાંઈ નથી, આપણા હાથમાં પણ કાંઈ નથી. આ તો બધું યંત્ર ભગવાન ચલાવે છે, એટલે બધું ચાલે છે. માટે ભગવાન ભજી લેવા. હોદા ને ડિગ્રી ને આન તેન બધું અહીંયા જ પડ્યું રહેશે. જે કાંઈ છે એ ભગવાન પોતાની કૃપા દ્રષ્ટિએ કરીને આપે છે. પિંગલ બાપુએ બહુ સરસ લખ્યું છે. एमे तक पास हो उत्तम अभ्यास हो खास हो सुजान हो करनल कसतान हो फौज को कमान हो तारन तूफान हो ऐसा इजनेर हो मापगिरी में रहो कला बोते रहो वाकिफ कुरान हो पण पिंगल के बचाव अंत आवे नहीं प्राण को. पिंगल बापू एम कीधु उत्तम अभ्यास हो. उत्तम अभ्यास कर्यो होय, બહુ સુજાણ, બહુ હોશિયારી હોય, એ ઇજનેરનું પદ મળી ગયું હોય, બહુ મોટો હોદ્દેદાર હોય, પણ આ બધી પદવી અંત સમય આવશે એટલે બધું અહીંયા પડ્યું રહેશે ને આપણા હોદ્દા આપણી સાથે આવશે નહીં. બહુ ડિગ્રીઓ પ્રાપ્ત કરીએ છીએ ને, ડબલ ડિગ્રીવાળા અમારા હો તો ડબલ ગ્રેજ્યુએટ છે એમ કહેતા ને.
આટલું ભણેલા છે, આટલું ભણેલા છે, પણ પછી ચોરી કરીને જ આગળ ધક્કા માર્યા હોય. ઘણા ચોરી કરીને જ પાસ થયા હોય હો. પછી વાંચવામાં થાવ ફાફા હોય. 4 ચોપડી ભણેલા જેવું વાંચી શકતા હોય પહેલાના, એ અત્યારે ડબલ ડિગ્રી વાળા ફાફા મારતા હોય. બેન 4 જ ધોરણ ભણેલા છે, પણ ડિગ્રી વાળા ગોથા ખાઈ જાય, એની હારે આવે નહીં હો. એટલે એમ કે પહેલાનું ભણતર બહુ સારું હતું. હવે તો ટ્યુશન કરીને ભણે. ભણવા જાય ત્યારે હરખું ન ભણાવે ને પછી ટ્યુશનમાં સમય પસાર કરવો પડે. એટલે ગમે એવા હોદ્દા લીધા હશે, પણ આલોકની બુદ્ધિ ગમે એટલી સૂર્ય ચંદ્ર સુધી પહોંચી ગઈ હશે, પણ મોક્ષ માર્ગે એ બુદ્ધિ નહીં હાલી હોય ને, તો અંતકાળ આવશે ને ત્યારે મોક્ષ માર્ગની બુદ્ધિની જરૂર પડશે. ભક્તિ નહીં કરી હોય તો ગમે એટલી બુદ્ધિ આગળ ચલાવી હશે ને, ગમે એવા મોટા વૈજ્ઞાનિક બની ગયા હશે, તોય અંતે તો ઝીરો થઈને ઊભું રહેશે. માટે બુદ્ધિનો ઉપયોગ મોક્ષ માર્ગે કરવો. ભગવાનને એમ કહેવાનું, ભગવાન બુદ્ધિ આપો તો કેવી તમારું ભજન થાય ને તમારા થઈને રહેવાય એવી સદબુદ્ધિ આપજો. ભગવાનને એમ કહેવાનું, સદબુદ્ધિ આપજો. સદાયને માટે સારા વિચારો, સદાયને માટે તમારું જ અખંડ સ્મરણ ભજન અને મન તમારામાં રહે. મોક્ષની બુદ્ધિ આપી હોય ને ભગવાને તો વાંધો ન આવે. નહીતર તો બીજી આલોકની બુદ્ધિ તો ઘણાય પાસે હોય. હવળા વિચારને બદલે અવળા વિચાર પણ આવી જાય. બહુ જાજી બુદ્ધિ ને બહુ ભણેલા હોય ને એને પ્રશ્ન પણ બહુ થાય હો. ભગવાન આમ કેમ કરતા હશે, ભગવાને આમ નહીં આમ કર્યું હોત તો, ભગવાન વિશે કેટલા પ્રશ્ન ઉઠતા હોય. અવળા વિચાર આવે ને અવળે માર્ગે પણ ચડી જવાય એવી પણ બુદ્ધિ હોય. જો એક ભાઈ હતા ને, સુરતમાં વરાસા રોડ ઉપર ભેંસ ઉપર બેસીને નીકળ્યા. ભેંસની સવારી હો. એમાં પોલીસે પકડ્યા. ઉભા રહ્યો, એ ભાઈ આ